આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ અપાયો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે। કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। આ ગુજરાતની અંદર બોગસ આદિવાસીઓના સર્ટિફિકેટો આપીને આદિવાસીના સર્ટિફિકેટો આપીને 1.5 લાખ જેટલા આદિવાસી બોગસ આદિવાસીઓ સરકારી નોકરીઓમાં નોકરી કરી રહ્યા છે અને એની રજૂઆત 1990થી અમે લોકોએ કરી છે। અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને વખતો વખત આ રજૂઆત કરી છતાં પણ અત્યારે જે ઘટનાઓ બની છે તો હવે ધીરે ધીરે એ લોકો રાજકારણમાં પણ આવવા માંડ્યા છે અને રાષ્ટ્રીય હક અને અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે। ત્યારે આ દેશની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીને વનવાસી બનાવીને આદિવાસીના મૂળ અને હક અને અધિકાર અને આદિવાસીની જે મૂળ ઓળખ છે એ ઓળખ મિટાવવાની વાત કરી છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક જન આંદોલન ચલાવવાની શરૂઆત કરી છે અને ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં અમે આંદોલન ચલાવીશું અને આ આદિવાસીના હક અને અધિકારના જતન અને રક્ષણ માટે અને જે બોગસ જે આદિવાસી લોકો છે એ આદિવાસી બોગસ આદિવાસીઓના સર્ટિફિકેટ રદ થાય અને રાષ્ટ્રીય અધિકારો પર જે તરાપ મારવામાં આવી છે એ તરાપ હવે નહીં મારી શકે એ માટેના અમે આજે રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે। રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવાનું છે। રાજ્યપાલની જવાબદારી છે આદિવાસી વિસ્તારોમાં, એ આદિવાસી વિસ્તારોની જે જવાબદારી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ નિભાવતા નથી, ત્યારે આદિવાસી વિસ્તારમાં રોષની લાગણી છે। આદિવાસી વિસ્તાર આજે રોષની લાગણીથી ભપકી રહ્યો છે, ત્યારે અમે લોકો આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું। જય ભીમ, જય ભારત, જય આદિવાસી।